ઘરમાં ગરીબી આવે છે આ 7 કારણોથી. 1. સૂર્યોદય થયા પછી પણ મોડે સુધી સૂતા રહેવું અથવા તો પથારીમાં પડ્યા રહેવું ઘરમાં નકારાત્મકતા લાવે છે. આને અહીંયા સૂર્યોદય પહેલા જાગવાની પરંપરા છે અને માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમારે કોઈને પૈસા ઉધાર આપવા અથવા પાછા લેવાના હોય તો આ કામ સૂર્યાસ્ત પહેલા કરી લેવું જોઈએ. જો તમે સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપો છો તો તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે. બાળપણમાં ઘણી વખત તમારી નખ ચાવવાની આદતને કારણે તમને કોઈને કોઈ વ્યક્તિએ ઠપકો આપ્યો હશે. એવી માન્યતા છે કે આવું કરવાથી રાશિમાં સૂર્ય નબળો પડી જાય છે. જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે. તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો જે કામ કરવામાં આવે છે તે બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળતા મેળવી શકતા નથી. રાત્રે તમારા રસોડાને ક્યારેય ગંદુ ન રાખો. જો તમારા રસોડામાં એઠામ વાસણો અને ગંદકી હોય તો માતા અન્નપૂર્ણા રૂષ્ટ થઈ શકે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને ધન ધાન્યમાં કમી આવશે. રાત્રે ઘરમાં સાવરણીથી નવાળવું જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને રાત્રે સાવરણી લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. એટલા માટે સાવરણીને પગ અડાડવો પણ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં બૂટ કે ચંપલ આડાવડા કે વેરવિખેર પડેલા રહે છે તો તે અનાવશ્યક તણાવનું કારણ બની શકે છે, જેના કારણે ધનમાં કમી થાય છે અને સફળતા પ્રાપ્તિમાં બાધા આવે છે. 2. બાથરૂમમાં ખાલી ડોલ રાખવાથી નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે. તેથી બાથરૂમમાં રાખેલી ડોલ હંમેશા ભરેલી રાખો. જો ડોલમાં પાણી ભરેલું ન હોય તો તેને ઊંધી કરીને રાખો. ઘરમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. પરંતુ ભૂલથી પણ સૂર્યોદય પછી ઘરમાં કચરા પોતા ન કરો. આનાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો બિસ્તર પર બેસીને ભોજન કરે છે, જે ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આને ખોટું કહેવામાં આવ્યું છે. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. આ ઉપરાંત બિસ્તર પર ખોરાક ખાવાથી પથારી ગંદી થાય છે અને આવા પલંગ પર સૂવાથી પણ રાત્રે ખરાબ સપના આવે છે. ઘણા લોકોને ટેવ હોય છે કે નળ ખુલ્લો છોડીને પાણીનો બગાડ કરે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ છે. આ કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ એટલે કે અરીસો સદ્ભાવનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ તૂટી ગયેલો કાચ નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે. આવામાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર ખરાબ અસર પડે છે. પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડે છે. એટલા માટે તૂટેલા અરીસાને તરત જ દૂર કરી દો. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર આર્ટિફિશિયલ છોડ કે ફૂલ ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં હોવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને પરિવારમાં સુખ શાંતિનો ભંગ થાય છે. આર્ટિફિશિયલ છોડ દેખાવમાં સુંદર હોઈ શકે છે, પરંતુ તેનાથી પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને બગાડી શકે છે. લોકોમાં દેખાડો કરવાની આદતો વધવા લાગી છે. કાટ લાગેલ લોખંડને બને તેટલી વહેલી તકે ઘરની બહાર ફેંકી દેવું જોઈએ. ઘરમાં ક્યારેય જૂના, ખરાબ થઈ ગયેલા કે કાટવાળા તળાવ ન રાખો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના લોકોની પ્રગતિ અટકે છે અને સફળતામાં ઘણી બાધાઓ આવવા લાગે છે. ઘણી વખત આપણે જે વસ્તુઓની જરૂર ન હોય તેવી વસ્તુઓ ઘરમાં રાખીએ છીએ, જેના કારણે તેમાં ઝાડા લાગી જાય છે અથવા તો ભંગાર હોય તે રૂમમાં સફાઈ પણ કરતા નથી. જ્યાં ગંદકી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી. તે ઘરના લોકોને આર્થિક તંગીની સામનો કરવો પડે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, જો તમે ઘરમાં છોડ રાખો છો, તો તેને દરરોજ પાણી આપતા રહો, જેથી તેઓ હંમેશા ખીલેલા રહે. ઘરમાં તૂટેલા વાસણો, અરીસો, સાવરણી,
મગ, કપ, ઇલેક્ટ્રોનિક સામાન, તસવીર, ફર્નિચર, લેમ્પ વગેરે ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ આર્થિક રીતે હેરાન થાય છે. 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી અથવા બંધ થઈ ગયેલી ઘડિયાળ હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ. બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર પાડી શકે છે. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તેથી, જો ઘરમાં કોઈ બંધ ઘડિયાળ પડી હોય તો તેને સારી કરાવી લો અથવા તો તેને દૂર કરી દો. જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજે દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો. એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક પ્રભાવ પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર તો લગાવી લઈએ છીએ, પરંતુ જૂના કેલેન્ડરને ફેંકવાને બદલે તેને સંભાળીને રાખીએ છીએ. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે જૂનું કેલેન્ડર અતીતના સંકેત આપે છે. એટલા માટે જૂના કેલેન્ડરને તરત જ ઘરમાંથી દૂર કરવું જોઈએ. તમારે તમારા ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ અથવા તો દક્ષિણ પૂર્વ દિશામાં અથવા પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. ઉપરાંત, તૂટેલી અથવા જૂની સાવરણીનો ઉપયોગ કરશો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે એન્ટિક વસ્તુઓ લાવવાના શોખીન છો, તો તેને સાવધાની સાથે લાવો, કારણ કે આવી પ્રાચીન વસ્તુ ઘણીવાર તેમના અગાઉના માલિકની કહાની અને ઉર્જાનું વહન કરે છે. તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો, કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. 5. રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે અને અનાજનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી. પરંતુ વાસ્તુ અનુસાર જો ઘરમાં અનાજ ભંડાર રાખવાનું પાત્ર ખાલી હોય તો ઘરની સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની સાથે માં અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે ઘરની ખાદ્ય સામગ્રીનો ભંડાર ક્યારે ખાલી ન રાખવો જોઈએ. અન્નના પાત્રમાં કંઈક જરૂર રાખવું. પૂજા રૂમમાં રાખેલ કલશને ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે પૂજા કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. પૂજા કલશ વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે. તેથી વિશેષ ધ્યાન રાખો કે પૂજા કલશને ક્યારેય ખાલી ન રાખો. તેમાં ગંગા જળ જરૂરથી ભરી રાખો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના તમામ રસ્તા ખુલી શકે છે. એવું કહેવાય છે કે તમારે તમારું પર્સ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. જો પૈસા ન હોય તો પણ એક સિક્કો જરૂરથી રાખો. પાકીટ ખાલી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને સુખ શાંતિ દૂર થઈ જાય છે. તેથી આ વાતનું જરૂર ધ્યાન રાખો. સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવાથી વાસ્તુ દોષ થાય છે. સાંજે વાળમાં કાંસકો ફેરવવાનું ટાળો. આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. 6. મહિલાઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. સ્નાન ન કર્યું હોય તે પહેલા રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ. મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચઢાવવો જોઈએ. જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા ખાઓ છો, તો દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ શકે છે. ઘરમાં નારી શક્તિનું સન્માન ન કરવું. નારી દેવીનું રૂપ હોય છે, તેમનું સન્માન ન કરીને તમે દેવી લક્ષ્મીને નારાજ કરો છો એવું ઘર કે જ્યાં મહિલાઓ હંમેશા ક્રોધિત રહે છે અને ક્યારેય ખુશ નથી રહેતી, ત્યાં દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ, ફાટેલી તસવીરો કે ગ્રંથ ઘરમાં રાખવા અશુભ હોય છે. તેમને પવિત્ર નદીમાં વિસર્જિત કરવા જોઈએ. બાથરૂમ અને ટોયલેટના દરવાજા બિનજરૂરી રીતે ખુલ્લા રાખવાથી ઘર અને દુકાનમાં પૈસાનું નુકસાન થાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે આ બે દરવાજા ખોલતી વખતે કે બંધ કરતી વખતે કોઈ અવાજ ન થવો જોઈએ. ભૂલથી પણ રસોડામાં દવાઓ ન રાખવી જોઈએ. આ આદત પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને અસર કરે છે. 7. વાસ્તુ અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે છે. એવું કહેવાય છે કે બીજા પાસેથી ક્યારેય મફતમાં મીઠું લઈને તેનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ કારણસર તમારે કોઈની પાસે મીઠું લેવું પડે તો તમારે તેના બદલામાં કંઈક બીજી વસ્તુ આપવી જોઈએ. મીઠાની મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં રોગ અને કર્જાની સમસ્યા વધી જાય છે.
આપને ભૂલથી પણ મફતમાં મળેલો રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે જો રૂમાલ મફતમાં લઈને તેનો ઉપયોગ કરવામાં આવે તો લોકો વચ્ચે વિખવાદ થાય છે, પરસ્પર મતભેદ વધે છે. લોકો વચ્ચેના સંબંધો બગડવા લાગે છે. આ કારણે ન તો ક્યારેય બીજા પાસેથી રૂમાલ ઉધાર લેવો અને ન તો તમારો રૂમાલ કોઈને આપવો. વાસ્તુ અનુસાર મફતમાં મળેલી સોયનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈની પાસેથી મફતમાં સોય લેવામાં આવે છે તો જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચેના પ્રેમ સંબંધો બગડવા લાગે છે. તમારા વિવાહિત જીવનને અસર કરવા ઉપરાંત તે આર્થિક રીતે પણ નુકસાન પહોંચાડે છે. જો તમે બજારમાંથી નવી સોય ખરીદો અને તેનો જ ઉપયોગ કરો તો સારું રહેશે. એવું કહેવાય છે કે લોખંડ અથવા તેલનો મફત ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ અસરોને પ્રોત્સાહન આપે છે. આ બંને વસ્તુઓ શનિદેવ સાથે જોડાયેલી જોવા મળે છે. દાનમાં આપેલું લોખંડ ઘરમાં દરિદ્રતા લાવે છે, જ્યારે ઉધાર લીધેલું તેલ વ્યક્તિને આર્થિક મોરચે માણસને કમજોર બનાવે છે. તેથી આ વસ્તુઓનો ક્યારેય પૂછ્યા વગર ઉપયોગ કરશો નહીં. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા એ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો.